The last lecture we have discussed about the linear variable differential transducer. It's called as a LVDT. How it is, its construction, its advantages, disadvantages, and application. Now we are discuss about the rotary variable differential transducer. Its short form is RVDT and their characteristic. તો લિનિયરની અંદર જે રીતે આપણે જે કોર યુઝ કરતા હતા એ કોર એક જ સીધી લાઇનની અંદર મૂવ થતો હતો એટલે મીન્સ એને લિનિયર કહેવાતું હતું. જ્યારે એ કઈ જગ્યાએ યુઝ થાય તો રિયોસ્ટેટની અંદર યુઝ થાય છે, બરાબર છે. જ્યારે આરવીડીટીની અંદર જે કોર છે એ કોર મેટલ ટાઈપનો મૂવેબલ એટલે મીન્સ રોટેશનલ ફોર્મની અંદર મૂવ થાય છે, એટલે એને શું કહીએ છીએ આપણે આરવીડીટી કહીએ છીએ. ઓકે, નાવ ધી રોટરી વેરિયેબલ ડિફરન્શિયલ કન્વર્ટ્સ રોટેશનલ મોશન. એ શું કરે છે, રોટેશનલ મોશન હોય ફોર એક્ઝામ્પલ કેવા પ્રકારનું તો એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, મૂવેબલ ગોળ ફરતું હોય જે પણ મોશન, એ મોશનને શું કરે છે, ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. ઓકે, નાવ ધી કન્સ્ટ્રક્શન ઓફ આરવીડીટી. આરવીડીટીનું જે કન્સ્ટ્રક્શન છે એ સિમિલર એઝ ધેટ એલવીડીટી. એલવીડીટી અને આરવીડીટીનું કન્સ્ટ્રક્શન તો સેમ જ આવશે. ઓકે, બટ ધી ડિફરન્સ બિટવીન આરવીડીટી એન્ડ એલવીડીટી ઇઝ, તો એની અંદર જે કોર છે એ કોર પેલાની અંદર કેવું હોય છે, લિનિયર હોય છે, તો આની અંદર કેવા પ્રકારનું હોય છે તો કેમ શેપ્ડ એટલે મીન્સ રાઉન્ડ આકારનું હોય છે. ઓકે, નાવ ધી કેમ ઇઝ રોટેટેડ બિટવીન ધી વાઇન્ડિંગ બાય મીન્સ ઓફ અ શાફ્ટ. કેમ છે જો એ વાઇન્ડિંગ સાથે કનેક્ટ થાય, પણ કઈ રીતે તો કોઈ એક ધરી ઉપર કનેક્ટ કરવામાં આવે છે અને એ શાફ્ટ સાથે મૂવેબલ ફરતું હોય છે. ઓકે, જે આપણું ફિગરમાં દર્શાવેલું છે. નાવ આરવીડીટી ઓપરેટ્સ ઓન ધી પ્રિન્સિપલ. કયા પ્રિન્સિપલ ઉપર આરવીડીટી કાર્ય કરે છે આ તમારે એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. તો ઓલવેઝલી તમે યાદ રાખજો, તો આરવીડીટી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઉપર કાર્ય કરે છે. વેન ધી કેમ ઇઝ એટ નલ પોઝિશન. ફર્સ્ટ ઓફ ઓલ દરેકે દરેક પેલાની અંદર પણ નલ પોઝિશન ઉપર તો શાફ્ટ, આની અંદર પણ રોટેશનલ શાફ્ટ જે છે એ નલ પોઝિશન ઉપર હોય. એટ ધેટ ટાઈમ the output of secondary winding is equal to output of secondary winding S2. બંને જે સેકન્ડરી વાઇન્ડિંગ છે S1 અને S2 બંનેના આઉટપુટ વોલ્ટેજ કેવા મળશે, સેમ, બટ કેવા હશે, એકબીજાની ઓપોઝાઇટ પોલારિટીમાં, વિરુદ્ધ પોલારિટીમાં. હેન્સ ધી ટોટલ આઉટપુટ ઇટ બીકમ 0. ઓકે, ક્યારે કે જ્યારે નલ પોઝિશન હોય ત્યારે. ઓકે, નાવ when the કેમ રોટેટ ક્લોકવાઇઝ, એના પછી તમારું જે શાફ્ટ છે એ ક્લોકવાઇઝ મૂવ થશે એટલે નલ પોઝિશનમાંથી એ બીજી પોઝિશન ઉપર આવશે. એ સમયે VS1 વોલ્ટેજ is greater than VS2 voltage. VS1 means output secondary voltage of 1 S1 is greater than the output secondary voltage S2. Okay, and total output in the phase with the input voltage. ઓકે, એની એ પાછી વિરુદ્ધ દિશામાં, જ્યારે કેમ તમારું એન્ટી ક્લોકવાઇઝ મૂવેબલ થશે નલ પોઝિશન ઉપરથી, ત્યારે VS2 ઇઝ ગ્રેટર દેન ધી VS1, એની વિરુદ્ધ દિશામાં. ઓકે, એન્ડ ધી ડિફરન્શિયલ આઉટપુટ ઇટ બીકમ 180 ડિગ્રી. ઓકે, નાવ ધી greater the value of angular displacement, the greater is the differential output. Hence the response of the transducer is become linear. જ્યારે વધારે પડતું મોટું હોય, લાર્જ હોય આઉટપુટ જ્યારે ડિફરન્શિયલ, એ સમયે ટ્રાન્સડ્યુસર શું થઈ જાય છે, લિનિયર થઈ જાય. તો આ એની રહી ફિગર. ફિગરની અંદર તમે અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગમાં એસી સોર્સ સાથે કનેક્ટ કરો છો. એના પછી તમારો અહીંયા આગળ આવશે કેમ શાફ્ટ જે મૂવેબલ છે. આ તમારી તે પોઈન્ટ જે દેખાય ધરી. ઓકે, આ થઈ તમારી S1 એક વાઇન્ડિંગ, આ S2 વાઇન્ડિંગ, આ VS1 આઉટપુટ, આ આઉટપુટ વોલ્ટેજ VS2, એન્ડ ટોટલ આઉટપુટ વોલ્ટેજ V0 ઇઝ ઇક્વલ ટુ VS1 માઇનસ VS2. કેમ માઇનસ, કે એ બંનેની જે પોલારિટી છે એ કેવી છે, એકબીજા કરતાં ઓપોઝાઇટ છે. ઓકે, નાવ ધી ક્લોકવાઇઝ રોટેશન પ્રોડ્યુસ an increasing voltage on a secondary winding on a one phase, while counter clockwise rotation produces an increasing voltage of opposite phase. Hence the amount of angular displacement and its direction
can be controlled from magnitude and phase of output voltage of the transducer. બરોબર છે, એકબીજા સાથે જે પ્રોડ્યુસ થાય છે આઉટપુટ વોલ્ટેજ એ બંને એકબીજાની ઓપોઝાઇટમાં હોવાના કારણે જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપણે જે રોટેશનલ ડિસ્પ્લેસમેન્ટ છે એનું જે આપણે કંટ્રોલિંગ કરીએ છીએ કોના દ્વારા કરીએ છીએ, મેગ્નિટ્યુડ દ્વારા અને આઉટપુટ વોલ્ટેજના ફેઝ દ્વારા. ઓકે, આ થઈ તમારું કન્સ્ટ્રક્શન ઓફ આરવીડીટી. નાઉ ધી એડવાન્ટેજીસ ઓફ આરવીડીટી. તો એડવાન્ટેજીસની અંદર સૌથી પ્રથમ તો આરવીડીટી have a high range. Okay, they are, second one is they are easy to elegant and maintain. easily તમે એનો મેન્ટેન કરી શકો છો અને કોઈ બી જગ્યાએથી પરચેસ પણ કરી શકો છો. they have low power, કન્સ્ટ્રક્શન નહીં આવે આગળ, કન્ઝપ્શન આવશે. ઓકે, they have a લોંગ મિકેનિકલ લાઈફ. આની જે મિકેનિકલ લાઈફ છે એટલે ઘસારો બહુ ઓછો થાય છે એટલે વધારે લાંબી છે. they consist a low hysteresis loss. આની અંદર hysteresis loss ઓછા થાય છે એટલે hysteresis ઇફેક્ટ ઓછી થાય છે. પછી એનું કન્સ્ટ્રક્શન એ કેવું છે, એકદમ સિમ્પલ. ઓકે, નાઉ another one is they may have resistance of high degree shocks and vibration. આની અંદર જે રેઝિસ્ટન્સ છે એ કેવું હોય છે, હાઈ ડિગ્રીનું, એટલા માટે શું કહેવાય, બહુ વાઇબ્રેટ થતું નથી. they are small and high in weight. નાનું અને વેઇટમાં કેવું હોય છે, ઊંચું હોય છે. now they have high sensitivity. અને સેન્સિટિવિટી પણ કેવી હોય છે, પહેલાંના જેમ ટુ સેમ. એલવીડીટી અને આરવીડીટીના મોસ્ટલી એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને કેવા હશે, સેમ. ઓકે, ડિસએડવાન્ટેજીસ ઓફ આરવીડીટી, દે આર સેન્સિટિવ ટુ સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ. પહેલાંની અંદર પણ એ જ હતું, મેગ્નેટિક ફિલ્ડની અંદર કેવું હોય, સેન્સિટિવ હોય. સેકન્ડ વન ઇઝ ટેમ્પરેચર ચેન્જ એ અફેક્ટ કરે, બરાબર છે. થર્ડ વન ઇઝ પેલાની અંદર પણ ડાયનેમિક રિસ્પોન્સ અફેક્ટ કરતો હતો એલવીડીટીની અંદર, આની અંદર પણ ડાયનેમિક એટલે શું કહેવાય, રિસ્પોન્સ જે છે અફેક્ટ કરે છે. એન્ડ ફોર્થ વન, પેલાની અંદર પણ વાઇબ્રેશન હતું, તો આની અંદર પણ શું કહેવાય, વાઇબ્રેશન તમારું જે થાય મશીન એ આરવીડીટીની ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, નાવ એપ્લિકેશન્સ ઓફ આરવીડીટી. તો આરવીડીટીની જરૂરિયાતો કઈ કઈ જગ્યાએ થાય છે, તો ફ્લાઇટ કંટ્રોલ એન્ડ નેવિગેશન. તમે ગૂગલની અંદર સર્ચ કરશો તમને બતાવવામાં આવશે કઈ કઈ જગ્યાએ આરવીડીટી યુઝ થાય. ફ્લાઇટ કંટ્રોલની અંદર, ધેન ફ્લેપ એક્ચ્યુએટર, ધેન કોકપિટ કંટ્રોલ, ધેન ઓટોમેશન એસેમ્બલી ઇક્વિપમેન્ટ એન્ડ ફ્યુઅલ કંટ્રોલ. આ દરેકે દરેક, પણ મોસ્ટલી એ વિમાનની અંદર સૌથી વધારે આરવીડીટીનો યુઝ થાય છે. ઓકે, અને ફ્યુઅલ કંટ્રોલ એટલે મીન્સ તમે જે કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર જાઓ તો તમે જે એક્ઝેક્ટલી તમને અમાઉન્ટનું જે ફ્યુઅલ કંટ્રોલ મળે છે, તમે લિક્વિડ ફોર્મ હોય છે, લિક્વિડ ફોર્મનો એ એક્ઝેક્ટલી તમે કોઈ પણ જગ્યાએ કોઈ ડિજિટલ આંક લખશો, એ ડિજિટલ આંક ફોર એક્ઝામ્પલ 500 રૂપીઝ, તો એક્ઝેક્ટલી તમારે 500 રૂપીઝનું તમારું કે જેટલા લીટર થતું છે એ તમારું ફ્યુઅલ આવી જશે. તો આ બધી જગ્યાએ તમે આરવીડીટીનો યુઝ કરી શકો છો. આની સાથે આપણી થિયરી ઓફ આરવીડીટી ઇઝ કમ્પ્લીટ. ઓકે, નાઉ ધ સેકન્ડ થિયરી ઇઝ વેરિયેબલ ઇન્ડક્ટન્સ ટ્રાન્સડ્યુસર. આ જે થિયરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી નથી, બરાબર છે, જે આજ સુધી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ નથી. પરંતુ આની અંદર પૂછાવા લાયક જે વસ્તુઓ છે એ શું કહેવાય, એમસીક્યુની અંદર છે. તો કઈ કઈ, તો ફર્સ્ટ ઓફ ઓલ ધી વેરિયેબલ ઇન્ડક્ટન્સ ટ્રાન્સડ્યુસર વર્ક ઓન અ પ્રિન્સિપલ. કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, તો બે પ્રિન્સિપલ છે. એક વેરિએશન ઓફ અ સેલ્ફ ઇન્ડક્ટન્સ એન્ડ સેકન્ડ વન ઇઝ વેરિએશન ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. યાદ રાખજો, ઇન્ડક્ટન્સ ટ્રાન્સડ્યુસરનો જો પ્રિન્સિપલ પૂછાય તો બંને આવે એની અંદર, સેલ્ફ ઇન્ડક્ટન્સ પણ આવી શકે છે વેરિએશન, અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વેરિએશન. ઓકે, અને એ શું કાર્ય કરે છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સેમ ટુ સેમ કાર્ય તો દરેકના સેમ જ હશે. તો ઇટ્સ કન્વર્ટ ધી ફિઝિકલ મોશન ઇન્ટુ ધી ચેન્જ ઇન ઇન્ડક્ટન્સ. ઓકે, આ શું કરે, જે તમારે ફિઝિકલ જે મોશન હોય એનું પહેલાંની દરેકની અંદર ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપણો શબ્દ વાપરીએ છીએ, પણ ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર રજિસ્ટિવ ફોર્મે હોઈ શકે, ઇન્ડક્ટિવ ફોર્મે હોઈ શકે અને કેપેસિટિવ ફોર્મ પણ હોઈ શકે. તો ઇન્ડક્ટન્સ ટ્રાન્સડ્યુસર હોય તો એ શું કરે, કન્વર્ટિંગ ટુ ચેન્જ ઇન ઇન્ડક્ટન્સ. ઓકે, એન્ડ ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર આર મેઇનલી યુઝ ફોર ડિસ્પ્લેસમેન્ટ મેજરમેન્ટ. કોઈ પણ ડિસ્પ્લેસમેન્ટનું મેજરમેન્ટ કરવાનું હોય તો એની અંદર સૌથી વધારે કયું ટ્રાન્સડ્યુસર યુઝ થાય છે, તો ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર યુઝ થાય છે. ઓકે, અને કેવા પ્રકારનું છે, તો ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર જે છે
એ પેસિવ પ્રકારનું છે. કેવા પ્રકારનું છે? તો પેસિવ પ્રકારનું છે. ઓકે, its type is passive લખેલું છે. ઓકે, now ટ્રાન્સડ્યુસર આર વર્કિંગ ઓન ધી પ્રિન્સિપલ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ. આ ઇક્વેશન પૂછાઈ શકે છે. તો તમે અત્યાર સુધી ભણ્યા હશો ઇન્ડક્ટન્સનું ઇક્વેશન. તો લેટ્સ કન્સિડર ધી વાઇન્ડિંગના નંબર ઓફ ટર્ન્સ ઇઝ capital N, reluctance is called as a capital R, when current passing from winding is small I, so the flux produces in winding is called as a phi is equal to Ni by R. ઓકે, તો એનું તમે ડિફરન્શિએટર એટલે મીન્સ વિકલન કરશો. તો વિકલન કરવાથી શું થશે? ડી ફાઈ બાય ડીટી. કોની સાપેક્ષે તમે વિકલન કર્યું? તો ટાઈમ ટીની સાપેક્ષે વિકલન કર્યું. તો ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એન બાય આર. ફર્સ્ટ ઓફ ઓલ આઈનો કન્સિડર કરવાનો. તો એન બાય આર મલ્ટીપ્લાય બાય ડીઆઈ બાય ડીટી પ્લસ એનઆઈ કૌંસની અંદર -1 ડિવાઈડ બાય આરનો હોલ સ્ક્વેર ઇન્ટુ આરને કન્સિડર કર્યું છે એટલા માટે ડીઆર બાય ડીટી. બટ હિયર આરને કન્સિડર કરવાવાળું જે આખું નિરૂપણ છે ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0. હેન્સ ઇફ ધી કરંટ ચેન્જીસ રેપિડલી ધેન આખું ઇક્વેશન 0 થઈ જશે. સો શું મળશે? ડી5 બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એન બાય આર ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. ઓકે, નાવ સ્મોલ ઈના સૂત્રનો કરતા બનાવશો જે ઇન્ડ્યુસ થતી તમારી ઈ છે. તો ઈએમએફ જે ઇન્ડ્યુસ થાય તમારા કોઇલમાંથી ઈ ઇઝ ઇક્વલ ટુ શું મળે? એન ડી5 બાય ડીટી. આ તમે ડીસી સર્કિટમાં ભણી ચૂક્યા છો BEEની અંદર, અને ડિપ્લોમાવાળા ડીસી સર્કિટ જે સબ્જેક્ટ આવતો તેની અંદર ભણી ચૂકેલા છે. બરાબર છે. તો એન ડી5 બાય ડીટીની અંદર ડી5 બાય ડીટીની જગ્યાએ જે પેલું ઇક્વેશન મળ્યું એ તો એન ઇન્ટુ એન બાય આર ઇન્ટુ ડીઆઈ બાય ડીટી મૂકશો અહીંયા આગળ આની જગ્યાએ, એટલે તમારું નેક્સ્ટ ઇક્વેશન શું મળશે તમને? તો એન ઇન્ટુ એન બાય આર ડીઆઈ બાય ડીટી. ઓકે, માટે ઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એન સ્ક્વેર બાય આર ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. ઓકે, તો આની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સનું સૂત્ર બનશે. તમે એની એ ડીસી સર્કિટમાં ભણેલા છો. સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇઝ ગિવન બાય એલ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન ડીઆઈ બાય ડીટી થતું હતું. તો એની જગ્યાએ તમે આ ઇક્વેશન મૂકશો તો ડીઆઈ બાય ડીટી જતું રહેશે. તો એલ ઇઝ ઇક્વલ ટુ તમને ઇક્વેશન શું મળ્યું? એન સ્ક્વેર બાય આર. આ એમસીક્યુ પૂછાઈ શકાય છે કે ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સનું ઇક્વેશન શું હોઈ શકે? તો એલ ઇઝ ઇક્વલ ટુ કાં તો એન સ્ક્વેર બાય આર લખેલું હોય, કાં તો એન બાય આર સ્ક્વેર લખ્યું હોય, કાં તો એન બાય આર લખ્યું હોય, કોઈ પણ લખ્યું હોય તો આપણું સાચો એક આન્સર શું હશે? તો એન સ્ક્વેર બાય આર. ઓકે, નાવ ટ્રાન્સડ્યુસર ઓપરેટિંગ. હવે આ જે વાત થઈ એ સેલ્ફ ઇન્ડક્ટન્સની વાત થઈ. હવે આવશે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું ઇક્વેશન. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની અંદર શું હોય? તો આ ઇક્વેશન એમસીક્યુ માટે જ, આ થિયરી મોસ્ટલી આ એમપી નથી, પૂછાતી નથી. બરાબર છે, પણ એમસીક્યુમાં દરેકે દરેક ક્વેશ્ચન કોઈ પણ લાઇનમાંથી લઈ શકે છે. તો ધી ઇક્વેશન ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ટુ કોઇલ્સ ઇઝ given by a capital M is equal to K under root L1 L2. Okay, where M is equal to mutual inductance કહેવાય. ઓકે, અને L is equal to self inductance કહેવાય. then K is coefficient of coupling બંને winding. then L1 is also called as self inductance of coil 1, L2 is called as a self inductance of coil 2. ઓકે, અને આ જે ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર છે એ શું કરે છે કાર્ય? તો ઇટ્સ કન્વર્ટ અ મોશન ઇટ્સ ઇન્ટુ ચેન્જ ઇન મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. ઓકે, આની સાથે આપણી થિયરી આગળ પૂર્ણ થાય છે. કઈ થિયરી? તો ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસરની થિયરી પૂરી થાય છે. તમને મેં ફરીથી કહ્યું કે આ બધા ઇક્વેશન એમસીક્યુ એક્ઝામની અંદર પૂછાઈ શકાય છે, એટલા માટે આ ઇક્વેશન યાદ રાખવાનું ખાલી. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એમ ઇઝ ઇક્વલ ટુ કે અંડર રૂટ L1 બાય L1 ઇન્ટુ L2. એ જ રીતે L ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર બાય આર. ઓકે, EMF E ઇઝ ઇક્વલ ટુ પૂછાય તો એન સ્ક્વેર બાય આર ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. ઓકે, એના પછી ધી પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્ટન્સ ટ્રાન્સડ્યુસર. બે પ્રકારના, એક સેલ્ફ ઇન્ડક્ટન્સ વેરિએશન, એક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વેરિએશન. ઓકે, એના પછી આરબીડીટીની એપ્લિકેશનો પૂછાઈ શકાય છે એપ્લિકેશનની અંદર.
તો એ કઈ ફ્લેપ એક્ચ્યુએટર, કોકપિટ કંટ્રોલ, ઓટોમેશન એસેમ્બલી ઇક્વિપમેન્ટ, ફ્યુઅલ કંટ્રોલ એન્ડ ફ્લાઇટ કંટ્રોલ, નેવિગેશન, આ 5 શબ્દ યાદ રાખવાના. ઓકે. એના પછી એના ડિસએડવાન્ટેજીસ, એડવાન્ટેજીસ, આ એક વખત વાંચેલા હોય તો તમને યાદ રહે, અને એના ઉપરથી જ એમસીક્યુ બનશે, બહારની કોઈ એક્ઝામ આવશે નહીં. અને જો રિટર્ન એક્ઝામ આવશે તો પણ એની અંદર તમે આના જ ક્વેશ્ચન પૂછાય છે એ તમે લખી શકશો. ઓકે. Now in the next lecture we are discuss about the capacitive variable capacitance transducer. Okay.